સવારે શું જમવાનું બનશે, સાંજે શું જમવાનું બનશે, કાલે શું બનશે, પરમ દિવસે શું બનશે, એ બધી જ જવાબદારી સ્ત્રીની છે. અને એટલે જ એણે વધારે ચોક્કસ થવાની જરૂર છે કે એવી રીતનું ડાયટ ગોઠવવું જોઈએ કે જેમાં બધા વિટામિન, પ્રોટીન, મિનરલ્સ બધું જ વારાફરતી બધાની બોડીમાં જાય એવી રીતનું એનું મેનુ હોવું જોઈએ. આજની મારી રેસીપી છે B12 ડેફિશિયન્ટ જે લોકો પણ છે, અને હું કહું છું કે આપણા ઇન્ડિયામાં 50% પબ્લિક B12 ડેફિશિયન્ટ છે, અને હું પણ B12 ડેફિશિયન્ટ જ છું. વિટામિન ડી અને B12 લગભગ બધામાં ઓછું આવે છે, બાળકોમાં પણ ઓછું આવે છે, અને એને વધારવાનો આપણી પાસે જે ઉપાય છે એ આજે હું લઈને આવી રહી છું. 2 રેસીપી સાથે બતાવું છું જે નાના બાળકોને અમુક ભાવશે અને મોટાઓને અમુક ભાવશે. તો આ રેસીપી તમે જુઓ અને તમારા ઘરમાં ચોક્કસ અપનાવો. તો B12ની ઉણપ પૂરી કરવા માટે મકાઈનો લોટ કે મકાઈ કોઈ પણ પ્રકારમાં સૌથી બેસ્ટ છે. તો આજે હું તમને બતાવવા જઈ રહી છું મકાઈના લોટનો રોટલો. પીળી મકાઈનો લોટ જે ઘંટીએ મળે છે એ જ લીધો છે. તેમાં અડધી ચમચી મીઠું નાખી દીધું છે. મીડિયમ સાઇઝનો એક જ રોટલો હું હાલ બનાવી રહી છું અને આ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. તેની સાથે મેં ઓલરેડી પાલક અને મગની દાળની શાક બનાવ્યું છે અને મકાઈના રોટલા સાથે એને જમવાનું છે. અહીંયા આપણે મીઠું તો માપનું નાખી જ દીધું છે અને હવે પાણી નાખી અને લોટને સરસ રીતે મચેડીશું. નોર્મલી બાજરી અને મકાઈના લોટને તમે જેટલો મચેડશો એટલો જ એ રોટલો ફરસો અને સુંવાળો થશે અને તે તમારો તૂટશે નહીં. એટલે મચેડીને આપણે લોટને બાંધીશું. અહીં એ યાદ રાખવાનું કે આપણે પાણી એક સામટું નાખી નથી દેવાનું. ધીરે ધીરે કરીને પાણી નાખી અને લોટને મસળતા જવાનું છે. એવી રીતે રોટલો બાજરીનો પણ આ જ રીતે બનશે અને મકાઈનો પણ આ જ રીતે બનશે. બહેનોને એક પ્રોબ્લેમ હોય છે કે મકાઈનો રોટલો તૂટી જતો હોય છે. તો આ સ્ટેપ તમે ચોક્કસ યાદ રાખજો અને એને ચોક્કસ ફોલો કરજો તો તમારો રોટલો બિલકુલ નહીં તૂટે. મસળી કરવાનું અને થોડું થોડું પાણી નાખતા જવાનું. લોટ આપણો સરસ કુમાસવાળો થઈ ગયો છે અને આપણે તેને થોડી વાર ઢાંકી અને મૂકી દઈશું અને થોડી વાર પછી તેનો રોટલો બનાવીશું. બનાવતી વખતે ફરી એ લોટને થોડી વાર આપણે મસળીશું હાથથી અને ત્યાર પછી તેનો ડૂવો વાળી અને તેને આપણે રોટલો કરીશું. તો આ રીતે રોટલો કરશો તો તમારો રોટલો હાથથી સરસ થેપાશે અને ફાટશે પણ નહીં. પ્લસ જો તમને હાથથી ન ફાવે તો તમે આને પ્લાસ્ટિક મૂકી અને આડની પર પણ વણી શકો છો. ધીરે ધીરે હાથથી થેપી થોડું પાણી લઈ તેને દબાવી અને ધારો તૂટતી હોય તો તેને બાંધી અને રોટલો બનાવી શકો છો. ઇનિશિયલી તમે કદાચ મોટો રોટલો ન બનાવી શકો તો નાનો રોટલો તો આવી રીતે ચોક્કસ બની શકશે. તો આ સિમ્પલ રીત છે અને લોટ આટલો બધો મસળ્યો છે તેથી રોટ તૂટી પણ નહીં રહ્યો. તમે જોઈ રહ્યા છો. હું પણ બહુ મોટી સાઇઝનો રોટલો નથી બનાવી શકતી એટલે નાનો જ રોટલો હું હાથથી થેપી રહી છું. નોર્મલ લોઢી લોખંડની લઈ અને તેના પર થોડું ઘી પાથરી અને આપણે આ રોટલો મૂકીશું. તમે માટીની તવીમાં પણ મકાઈનો રોટલો સરસ બનાવી શકો છો. આ રોટલાને મીડિયમ ગેસ ઉપર આપણે એક પડ થવા દઈશું અને પહેલાં આપણે એને આજુબાજુથી ધારો ઉખાડીશું. જો ધારો સરસ રીતે ઉખડી જશે તો જ આખો રોટલો સરખો પલટાશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે રોટલાને બીજી બાજુ થવા દઈશું અને જ્યાં સુધી તેના લાલ ચાઠા નહીં પડે ત્યાં સુધી તેને આપણે નહીં પલટાવીએ. આ રોટલો જેટલો ડેલિકેટ છે એટલો ખાવામાં હલકો પણ છે અને સુપાચ્ય પણ છે. પ્લસ B12ની કમી જે આખા દેશમાં પ્રસરી રહી છે જેને વેજીટેરિયન લોકોને પૂરી પાડવા માટે મકાઈનો એક શ્રેષ્ઠ રસ્તો છે. જે તમે મકાઈનો રોટલો, આ મકાઈના ઢોકળા અથવા જે લીલી મકાઈ વરસાદમાં આવે અને આપણે એની વેરાયટી બનાવતા હોઈએ છીએ એ બધી જ ખૂબ 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 જરૂરી છે. મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે રોટલો આવી રીતે ગોળ ગોળ ફેરવી રહ્યા છે. પ્લસ આપણે તેને તવી પરથી ઉતારી અને ડાયરેક્ટ ગેસ પર પણ શેકીશું. તો મકાઈનો રોટલો આપણો આવી રીતે સરસ તૈયાર થઈ જશે અને તેને આપણે ગરમ ગરમ
ઉતારી અને ઘી લગાવી અને તેને જમીશું. તો આ એક થઈ મકાઈના રોટલાની રેસીપી. બીજી રેસીપી મારી સાથે આ જ વિડીયોમાં તમે જોઈ શકો છો, મકાઈના ઢોકળા. હવે આ રેસીપી આપણે જોઈ રહ્યા છે મકાઈના લોટના ઢોકળા. જે લોકો રોટલા નથી ખાતા એને પણ તમારે B12ની કમીની પૂરી કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો. તો સૌથી પહેલાં આપણે જે વાસણમાં ઢોકળા મૂકવાના હોય તેને ગ્રીસ કરી લેવું અને ગ્રીસ કરી અને સ્ટીમરમાં ગરમ કરવા મૂકી દેવું. આ ફર્સ્ટ સ્ટેપ છે ઢોકળા કરવા માટે. હવે આપણે એક બાઉલમાં 1 કપ લોટ લઈશું. પીળી મકાઈનો કકરો લોટ છે. મારી પાસે અડધો કપનું માપ છે એટલે મેં 2 વાર નાખ્યું છે. એટલે 1 કપ તમે પીળી મકાઈનો લોટ લેશો. હવે તેમાં આપણે અડધો કપ દહીં નાખીશું. દહીં ખાટું હશે તો ખાટ મીઠા ઢોકળા થશે અને મોડું હશે તો પણ ચાલશે. હવે આમાં આપણે 1 સ્કૂપ ઓઇલ એડ કરીશું, તેથી ઢોકળા થોડા લીસા થશે. હવે આની અંદર આપણે ઝીણું કાપી અને લીલું મરચું એડ કરી દઈશું. એકદમ બારીક કાપીશું અથવા તમે ક્રશ કરેલું મરચું પણ નાખી શકો છો. હવે આમાં આપણે અડધી ચમચી મીઠું નાખી દઈશું. હવે આનું બેટર બનાવવા માટે આપણે તેમાં સ્ટાર્ટિંગમાં 1/2 કપ પાણી નાખીશું અને જેમ જરૂર પડતી જશે તેમ બીજું પાણી ઉમેરીશું. બેટર આપણે ઢોકળાનું જેવું બનાવતા હોય એવું બનાવીશું. ફરીથી આપણે 1/2 કપથી થોડું ઓછું પાણી એડ કરીશું અને બેટર બનાવીશું. ધીરે ધીરે પાણી એડ કરીશું એટલે પાણીની જરૂરિયાતનો આઈડિયા આવશે. હવે આપણું ઢોકળા જેવું બેટર તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે 1/2 ટીસ્પૂન ટાટાનો ખાવાનો સોડા એડ કરીશું અને તેના ઉપર સ્લાઇટ પાણી નાખી અને બેટરને સરસ રીતે હલાવી દઈશું, જેથી સોડા એક્ટિવેટ થઈ જશે અને ઢોકળા સરસ પોચા તૈયાર થશે. આ બાજુ આપણો ગ્રીસ કરેલો ડબ્બો પ્રીહીટ થઈ ગયો છે અને તેમાં આપણે આપણું બેટર એડ કરી દઈશું અને આ ઢોકળિયાના કુકરને આપણે લગભગ 12 થી 15 મિનિટ માટે ઢાંકીને મકાઈના ઢોકળાને ચડવા દઈશું. ખીરું નાખ્યા પછી આપણે અજમો અને લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને ઢોકળિયાના કુકરને ઢાંકી દઈશું. 12 થી 15 મિનિટ પછી જ્યારે આપણે સ્ટીમર ખોલ્યું તો આપણા મકાઈના ઢોકળા કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. આપણે તેને ઠંડા થવા દઈશું અને ત્યારબાદ તેનો વઘાર કરીશું. વઘાર જે નોર્મલી આપણે બધી જ ટાઈપના ઢોકળામાં કરતા હોઈએ છીએ એ જ વઘાર અહીંયા કરીશું. તેલ મૂકીશું, તેની અંદર રાઈ, લીમડો અને લીલા મરચાંનો વઘાર કરી અને ઢોકળા એડ કરી દઈશું.